આપણા આદિવાસી સમાજમાં માજુભાઈ, મહેશભાઈ અને સતીશ સંગોળને એક મેટર થયું હતું કે ફોન ના ઉપાડ્યો એના બારામાં સતીશભાઈએ જે ગાળો બોલી હતી એને માફી પણ માગી છે. દોસ્તો એમનું મેટર પતી પણ ગયું છે, પણ આપણા માજુભાઈ મીનામાં એમને જરા ખોટું લાગી ગયું છે એટલે એ વિડીયો કે કંઈ બી આદિવાસી સમાજ માટે કરવા તૈયાર નથી. હવે મારે માજુભાઈ મીનામાને એટલું જ કહેવું છે કે સમાજ માટે કામ કરો યાર, આવું ના કરો, ખોટી વાત દિલ પર ના લેતા. કેમ કે બે શબ્દ કહેવાઈ ગયા છે, સતીશભાઈની પણ ભૂલ નથી થતી, પણ આવું ના કરવું જોઈએ. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. તો દુઃખથી અને ઘણી નિંદાથી જણાવું છું કે આજ પછી હું આદિવાસી સમાજને કોઈ બી જગ્યા પર જરૂર પડે યા કોઈ બી જગ્યા પર કામ કરવું પડે યા કોઈ બી જગ્યા પર વિડીયો બનાવવો પડે, હું નહીં બનાવું. અને એનું કારણ શું છે એ આખો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યો છે. તો મારી ચેનલ ઉપર જઈ અને તમે આખો વિડીયો જોજો તો તમને સમજી જશે કે એનું કારણ શું અને એનું કારણ શું નહીં મળે. તો સ્ટોરીમાં પણ લગાડી અને તમને વિડીયોની સ્ક્રીન ઉપર બેનર બી દેખાતું હોય તો તમે જઈ અને મારી ચેનલ ઉપર જઈ અને વિડીયો આખો જોજો, એમાં હરેક વસ્તુ મેં જણાવેલી છે. તો બસ મારો એટલું કહું છું, જય જોહાર, જય આદિવાસી. તો માજુભાઈનો આ વિડીયો તમે દેખ લીધો છે, પણ માજુભાઈને મારે એટલું કહેવું છે કે તમે આ આગળ નિર્ણય લીધો છે એનાથી પાછા ફરી જાઓ યાર. તમે આટલા વર્ષની મહેનત કરી છે તો આગળ કરો યાર. તો હવે તમને મહેશભાઈનો વિડીયો બતાવી દઉં. અને મહેશભાઈ એટલું બધું દિલ પર નથી લીધું, પણ થોડું ઘણું બોલ્યા છે મહેશભાઈ, પણ સાચી વાત છે મહેશભાઈની અને સતીશભાઈની પણ ભૂલ નથી. જય જોહાર, જય આદિવાસી. ઘણા લોકો મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી રહ્યા છે, ઘણા લોકો ફોન કરી રહ્યા છે અને ઘણા લોકો પૂછે છે કેમ ગાળો બોલે છે માણસ. તો એ જે ભાઈ છે એને વિડીયો ડિલીટ કરી નાખ્યા છે, પણ એને અમને કેમ ગાળો દીધી એ પણ તમને કહું. અમારો કોઈ વાંક જ નથી, સિર્ફ ખાલી મતલબ એ ભાઈનો ફોન આવ્યો અમારા મોબાઈલમાં અને અમારા ફોન બંધ થઈ ગયા. અમે ગયા હતા વિડીયો શૂટ માટે, કેમ કે સમાજની સાથે રહેવું બી જરૂરી છે અને આપણે ખુદ બી કામ કરવું જરૂરી છે. આજકાલ કોઈ માણસ આપણને 10 રૂપિયા પણ ના આપે એવો સમય આવી ગયો છે, એટલા માટે પૈસા કમાવા બી જરૂરી છે. તો એના માટે માણસ હવે કઈ રીતના એને હું ગુસ્સો એને કઈ રીતના ને આમતા જે ડીપીમાં ફોટા મૂકીને મા બેન ને બધી ગાળો બોલે એ ખોટું કર્યું છે. તો છતાં અમે એક સમાજનો માણસ એમ કરીને કઈ બોલ્યા જ નથી અને એને પણ વિડીયો ડિલીટ કરી નાખ્યા. પણ હું એટલું જ કહેવા માંગુ, સમાજ માટે કામ કરો, સ્વાર્થથી કામ કરો, કોઈને પ્રેશર આવીને દબાવીને કામ ના કરાવો. મારે કામ કરવું છે સમાજ માટે, બરોબર? તો બસ મારી મરજીથી કરો. હું કદાચ કી બી જોઉં કે ભાઈ બીજા ક્રિએટરને ભાઈ આ તારી ગલતી થઈ, પ્રશ્ન રીતે બી ગાળો દી શકતો હોય, પણ એ ભાઈ લાઈવમાં બી મતલબ ગાળો દીધી, પછી વિડીયો નાખ્યા. તમને તો ખબર છે કે માણસ ક્યારે ગલતી ના કરે, એટલા માટે તમે મને મેસેજ કર્યા સામેથી કે ભાઈ શું થયું. કઈ પ્રોબ્લેમ નથી, કઈ ભૂલ નથી, માજુભાઈની ભૂલ નથી, મારી પણ નથી, પણ એ માણસે જે વિડીયો બનાવ્યો વિડીયોના માધ્યમથી લોકોને ભડકાવવા માંગ્યા કે આ આવું કરે છે, આ આવું કરે છે ના ફોન ના ઉપાડે. ભાઈ જો કદાચ તમે જ જો તમારો ફોન બંધ થઈ ગયો, તમે કઈ મતલબ ચાર્જરની મેં તમે તરત મોબાઈલને ચાર્જિંગ કરી નાખો. એ ભાઈને વિડીયો કોલ કરીને બી બતાવ્યું કે અમે વિડીયો શૂટ કરવા આવ્યા છે અને થોડી વાત કરતા કરતા મારો ફોન બંધ થઈ ગયો અને એટલામાં એ ભાઈ વિડીયો બનાવીને નાખી દીધો. તો આવું ના કરવું જોઈએ અને જ્યાં જ્યાં કરવાનું છે ત્યાં જ કરો. અને જે તમે સમાજમાં આવી રીતે ભડકાશો તો કામ લાગશે નહીં. અને હું બીજા લોકોને પણ કહેવા માંગુ છું, ઘણા લોકો કે મારી તમને ગાળો બોલ્યા, બસ એક વાત સમજો, તમે બધા જેવા આપણે ના થાય. હું કોઈને ગાળ બોલતો નથી પહેલેથી અને બોલું પણ નહીં. બસ જ્યાં પણ આપણે સમાજની જરૂર પડે ત્યાં આપણે ઉભા રહીએ છીએ. મીટિંગ હોય, સીબી હોય, કઈ બી નાનો મોટો કાર્યક્રમ હોય ત્યાં ઉભા રહેવું. એવું નથી કે મોબાઈલમાં વિડીયો બનાવીને સમાજને આપણે સક્સેસ કરી નાખીએ છીએ, એ વસ્તુ તો ખોટું જ છે. એના માટે લડવું બી જરૂરી છે. તમે આવો ખબર પડે, મતલબ સવારથી જે સાંજ સુધી ખાવા બી નથી મળતો એમની સાથે મિટિંગમાં છે ત્યારે, જયારે આપણી ગમે તે મિટિંગ હોય તો. એટલે બસ આની વાતોમાં આવતા નહીં, એ જે થયું એ થઈ ગયું અને બસ જોહાર. મહેશભાઈનો વિડીયો તો તમે જોયો થશે, પણ વિડીયામાં એનું શું કેવું છે તે બરોબર છે. અને સતીશભાઈને પણ એની પણ ભૂલ થઈ ગઈ છે, કેમ કે મોબાઈલ બે એક સાથે સ્વિચ ઓફ થઈ ગયા છે એટલે કંઈ કહેવાય નહીં.